રાજકોટના જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ સસ્પેન્ડ થયા। જયંતિ સરવૈયા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા। પાર્ટી ટિકિટ ન આપતા પત્ની પાસે કરાવી હતી અપક્ષ ઉમેદવારી। જિલ્લા પંચાયતી ભાડલા બેઠક પર નોંધાવી છે અપક્ષ ઉમેદવારી। જયંતિ સરવૈયાના પત્ની રમા સરવૈયા છે અપક્ષ ઉમેદવાર। ભાજપે રમીલાબેન મેરને ટિકિટ આપતા વાંધો પડ્યો હતો। મહીસાગરમાં ભલાલા બેઠક પર રાજકીય ઉલટફેર જોવા મળ્યો। કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકાબેનનું પ્રમાણપત્ર ખોટું હોવાથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું। ભાજપના આગેવાનો દ્વારા વાંધા અરજી કરી ફોર્મ રદ કરાવવામાં આવ્યું હતું। હવે આ મામલે નવો જ વળાંક સામે આવ્યો। ચંદ્રિકાબેનના પિતા જશુભાઈ પરમારે કોંગ્રેસ છોડીને ભાજપના આગેવાનોની હાજરીમાં વરધરી મુકામે ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યું। ચૂંટણી ટાણે જ પિતા પુત્રીના આ પક્ષપલટાથી જિલ્લાના રાજકારણમાં ચર્ચાઓ જાગી। સમાચારમાં વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ શહેરમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધી જઈ રહ્યો છે। એક પછી એક વિસ્તારોમાં ભાજપને લોકો તરફથી જાકારો મળી રહ્યો છે। મતદારો ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે, જેના કારણે પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકરોને કેટલીક સોસાયટીઓમાં પ્રવેશ પણ આપવામાં આવ્યો નથી। ખાસ કરીને અસારવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ તંગ બની છે, જ્યાં હોદ્દેદારો સાથે લોકોની ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી રહી છે। વાસણા લાંભા બાદ હવે અસારવામાં ભાજપ માટે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો। ત્યારે સાબરકાંઠામાં ભાજપે પોતાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરના મહેતાપુરા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી સહકારી અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી અને કાર્યકરોને સંબોધન કરી સરકારની પ્રજાલક્ષી યોજનાઓને ઘેર ઘેર પહોંચાડવા આહવાન કર્યું। ત્યારબાદ પ્રાંતિજના સલાલ ખાતે વિકાસ સંકલ્પ સભામાં પણ ઉપસ્થિત રહી ઉમેદવારો અને કાર્યકરોને જીત માટે માર્ગદર્શન આપ્યું। બંને સભાઓમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। સમાજના આગેવાનો તથા સાથે સાથે વોર્ડ નંબર 1 ના હિંમતનગર નગરપાલિકાના ઉદ્ઘાટનના પ્રસંગે પણ મિની જાહેર સભામાં માનનીય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉમળકાભેર અમારા કાર્યકર્તાઓને મળ્યા, પ્રજાની વચ્ચે ગયા, 1 to 1 ડિસ્કસ કર્યું અને આ ચૂંટણી કેવી રીતે જીતાય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ બધાની વચ્ચે વાત મૂકી હતી। પણ ક્યાંય કરતા ક્યાંય કોઈ મોટી બૂમ આવી હોય એવું મારી સામે કોઈએ આપણે માહિક આપીને છૂટ આપી દીધું। તમારે જે કેવું હોય કહો તો એમણે નવા સજેશન આપ્યા કે નવું આવી રીતે કરવું જોઈએ। જૂનામાં થઈ ગયું છે પણ હજુ નવું આટલું વધારે જોઈએ છે, પણ કોઈ એવું નથી કીધું કે આ આટલું કર્યા પછી આટલું અહીંયા કઈ ખરાબ કર્યું હતું અને કોઈએ સામું જોયું નહીં એવું ક્યાંયથી ફરિયાદ નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર પ્રચાર કર્યો। સુરેન્દ્રનગરના સાયલા ખાતે પ્રચંડ પ્રચાર કર્યો। તાલુકા પંચાયતે 20 બેઠકો અને જિલ્લા પંચાયતી 4 બેઠક પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું। પીએમ મોદી તેમજ ભાજપ સરકારે કરેલા વિકાસ કામો અને યોજનાઓથી સુરેન્દ્રનગર જિલ્લો અને સાયલા તાલુકો સમૃદ્ધ બન્યો હોવાનું જણાવ્યું। કોંગ્રેસના શાસનમાં રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ નહોતી મળતી, જ્યારે ભાજપના શાસનમાં તમામ સુવિધાઓ મળતી થઈ હોવાનું પણ જણાવ્યું। કોંગ્રેસના ઉમેદવારો મત માંગવા આવે તો જાકારો આપી માત્ર ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી। સમાચારમાં આગળ વધીએ। મોરબીમાં એક રસપ્રદ વિડીયો વાયરલ થયો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સંવાદ કરતા એક વ્યક્તિએ પોતાના અનુભવ શેર કરતા જોવા મળ્યા। વિડીયોમાં વ્યક્તિ કહે છે કે હું 25 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું, પણ હું નાની હાઇટનો છું એટલે લોકો મારી અવગણના કરે છે, જેના પર સમગ્ર વાતચીત મજેદાર બની જાય છે। રમેશ સોલંકી સાથે ગૃહમંત્રીની આ સહજ વાતચીત હાલ ચર્ચાનો વિષય બની છે। કેટલા વર્ષથી ભાજપમાં? 20 થી 25 વર્ષથી। કયા બૂથ સંભાળો તમે? સાબરકાંઠા 5 નંબર બૂથ। 5 નંબર બૂથ।
ભાઈ બૂથમાં કઈ તકલીફ હોય તો બધા તમારી પાસે આવે છે? એમાં સાહેબ એવું છે, હું નાની હાઈટનો છું ને એટલે બધા ઉગડના દાદી કરાય. અરે મારી નાની જ હાઈટ છે ને એમાં બસ નવી આપી ને બધા કેવી લાગી? હે? એક નંબર ને બધા બધાને કામ કરજો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમદાવાદમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. બોડકદેવ વિસ્તારમાં ઉમેદવારો ઘરે ઘરે જઈ સંપર્ક અભિયાન યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રચારમાં મુખ્ય એજન્ડા છે. છતાં ક્યાંક સ્થાનિકોએ રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ અંગે સવાલ ઉઠાવ્યા. આ વચ્ચે ઉમેદવારોએ બોડકદેવ વિસ્તારમાં વિકાસના કામો જણાવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખાસ કરીને ઉમેદવારો છે તેઓ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે અને ડોર ટુ ડોર કેમ્પેન ચાલી રહ્યા છે. તે અંતર્ગત ખાસ કરીને બોડકદેવ વોર્ડના 4 ઉમેદવારો છે, ભાજપના ઉમેદવારો કે જેઓ ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે. મારી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. દેવાંગભાઈ દાણી, દેવાંગભાઈ શું કહેશો? જે પ્રકારે માહોલ સર્જાયો છે એમાં પણ ખાસ કરીને જીતની આશા તો વ્યક્ત કરી રહ્યા છો, પરંતુ તેની સાથે શું કહેશો? કેટલી લીડથી આપ જીતી શકો છો? બોડકદેવ વોર્ડની અંદર આજે અમારા 4 ઉમેદવારો પૂર્વ એએમટીએફ ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈ, પારુલબેન મકવાણા, ભાવનાબેન પટેલ, અમારા સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં અત્યારે ઘરે ઘરે પ્રચાર માટે જઈ રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે રાજનીતિ છે, એના જે વિકાસના થયેલા કામો છે એ ઘર ઘર સંપર્ક દરમિયાન અમે પહોંચાડી રહ્યા છે. અને આ માહોલ દરમિયાન, પ્રચારના રાઉન્ડ દરમિયાન લોકો તરફથી ચેરમેન, સેક્રેટરી, સોસાયટીના રહીશો, વડીલો, મહિલાઓ તરફથી ખૂબ જ સારો આવકાર અમને મળી રહ્યો છે. અને બોડકદેવ વોર્ડની અંદર વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી મોટા માર્જિન સાથે 30,000 કરતાં વધારે લીડથી વિજય બનવા તરફ આગળ વધી રહી છે. બોડકદેવ વોર્ડની અંદર પણ 598 કરોડના વિકાસના કામો થયેલા છે. તેની અંદર વસ્ત્રાપુર લેક હોય, પકવાન સર્કલથી ઇસ્કોન સુધીનો આઇકોનિક રોડ હોય, વિવિધ બ્રિજો છે, નર્મદાનું પાણી એ આજે ઘરે ઘરે સુધી પહોંચ્યું છે. બોડકદેવ વોર્ડ સ્વચ્છતાની અંદર પણ અમદાવાદની અંદર પ્રથમ નંબરે આવ્યો છે. રોડ, રસ્તા અને પાણીમાં એક તો સૌથી પહેલાં દરેક સોસાયટીના અંદર આરસીસી રોડ કોઈ જગ્યાએ બાકી નથી. એન્ડ પરના જે રોડ છે એ સંપૂર્ણ રોડ બધા થઈ ચૂક્યા છે. મુખ્ય રોડ બી લગભગ બધા પતી ગયા છે. જે જગ્યાએ થોડું ડ્રેનેજનું કામ બાકી હતું, જે બોપલને એ બાજુની સાઈડમાં, એ બી ગઈ ટર્મના અંદર ચેરમેનશ્રીએ પૂરું કરી દીધું છે, બજેટ આપી દીધેલું છે. એ કામ બી પૂર્ણ થઈ જશે ટૂંક સમયમાં. થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. અને ખાસ કરીને જે ઉમેદવારો છે એની ચૂંટણીનો જોર લગાવી રહ્યા છે, ઘરે ઘરે જઈને પેમ્પલેટ આપી રહ્યા છે. અને તેની સાથે ખાસ કરીને તેઓ ઉમેદવારો જે આપી રહ્યા છે, ભાજપના બોડકદેવ વોર્ડના 4 ઉમેદવારો છે, તે પ્રકારે ખાસ કરીને ડોર ટુ ડોર કેમ્પેન દરરોજ સાંજે ચાલી રહ્યું છે. કાર્યાલય ઉપર પણ મોટી સંખ્યાની અંદર લોકો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરા